ઓય પેલા મારી વાત સાંભળો. હો જો કોઈ પણ વ્યક્તિ તમારી ઇજ્જત ન કરે ને તો તમારે એની હારે ક્યારેય નહીં બેહવાનું. એમ હા હા વાંધો નહીં. ઓય હું તમને એક સવાલ પૂછું. હા પૂછ. તમે માનો કે એક બાજુ હું છું અને એક બાજુ મારી કરતા વધારે રૂપાળી છોકરી હોય તો તમે કોની હારે લગ્ન કરો? અરે એ કઈ પૂછવા જેવો સવાલ છે? તારી હારે જ લગ્ન કરવું ને. કાઈ નહીં ઈ રહેવા દ્યો. તમે મને એમ કહો કે જો હું બહુ બાધેડું સ્વભાવની હોઉં, બધારે બહુ બાજતી હોય અને બધાને જેમ તેમ બોલતી હોય તો તમે શું કરો? તો હશે ને હું તારો પેલા બાધેડો સ્વભાવ સુધારત, તને શાંત કરત, પછી તારી હારે લગ્ન કરત. કાઈ નહીં તમે મને એમ કહો કે હું તમને મળીશ ન હોત તો હશે ને પેલા તને ગોતત, પછી તારી હારે લગ્ન કરત. કાઈ નહીં ઈ રહેવા દ્યો. તમે એમ માનો કે હું આ દુનિયામાં જ નથી, આ દુનિયામાં મારો જન્મ જ નથી થયો તો તમે શું કરો? જન્મ નો છો હોય તો હા પછી હું બીજા લગ્ન કરત. મને ખબર જ હતી કે તમારું મન બીજે જ ભટકે છે એમ. આ તો નોતી જાય તો તમને ભટકાઈ ગઈ. લગ્ન કરવાનો હતા ને થઈ ગયા. પરાયણ નથી તમારે બધું મારી હારે. મારી વાત તો સાંભળ. બસ મારે કાંઈ સાંભળવાનું નથી. આજ મનની તમારે મોઢે આવી જ ગઈ. ઓય સાંભળો, આજે આ બાજુવાળા ભાભી આપણી ઘરે જમવા આવવાના છે. मन में लड्डू फूटा અને જો ભૂલથી તમે સામું જોયું છે ને તો પછી તમારા હારા વાત નહીં રે. ને આ વાત કાન ખોલીને સાંભળી લેજો. તો તારી વાત બધી કાન ખોલીને જ સાંભળું છું. મોઢું તું ક્યાં ખોલવા જ દેશો? હમણાં જો થોડીક વારમાં નીકળવી બસ. હારવાલા. કોણ હતું? અરે મારો ફ્રેન્ડ છે અને કાલના જ લગ્ન છે. મેં કીધું અત્યારે ને અત્યારે નીકળો. તો હમણાં આપણે નીકળવાનું છે ને તું ફટાફટ તૈયાર થા. આપણે ધોળા થઈને જવાનું છે. એવું છે? હા સારું તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં. હા ફટાફટ તૈયાર થા જા. હું તો તૈયાર થઈ ગયો, ઓલી હજી તૈયાર નથી થઈ ને ટાઈમ બહુ મોડું થઈ ગયું છે. રીતિ કેટલી વાર છે તારે? કેટલું લેટ થઈ ગયું છે આપણે? તું જો. બસ હાલો આવી જ ગઈ હો. હું તું આવી ગઈ. કોણ? હા હું છે? તમે કીધું તું ને કે આપણે ધોળા થઈને જવાનું છે તો ધોળી થઈને આવી. ધોળા ગામનું નામ છે, ત્યાં થઈને આપણે જવાનું છે. આપણે ધોળા નથી થવાનું ભાઈ. મને શું ખબર, તમારે કેવું જોઈએ ને કે ધોળા ગામનું નામ છે એમ. ચોખવટ કરાય ને તમારે પેલા. મારી ભૂલ થઈ ગઈ, તમે ચોખવટ ન કરી. ઓય હું આખો દિવસ એકલી ઘરનું એટલું બધું કામ કરીને થાકી જાઉં છું. એક કામ કરો, તારા જેવી હજી એક લઈ આવું. બે બેનો હળી મળીને છે ને ઘરનું બધું કામ કરી નાખીએ. આપણા લગ્ન જીવનને 10 વર્ષ થઈ ગયા. કેટલું સરસ આપણું લગ્ન જીવન જો બોલ. હું આજે છે ને બહુ જ ખુશ છું. તું ખાલી બોલ કે તારું નામ ક્યાં લખાવું? મારા હાથ પર લખાવું કે મારા દિલ પર? જો તમે એટલો જ પ્રેમ કરતા હોય ને મને તો તમારા પ્રોપર્ટીના પેપર ઉપર લખાઈ નાખો મારું નામ. આ બધું છે ને તું આ ટીવી સિરિયલો જોઈ જોઈને શીખી છો. હમણાં જ તને હું કેબલ કાપી નાખું. ઊભી રહે. ઓય આજે તમારો બર્થડે છે ને, હા બોલો તમારે ગિફ્ટમાં શું જોઈએ? ગિફ્ટ? હા અને તું હા હવે તારી પાસે એક રૂપિયો હોય નહીં, મારા પૈસા નો તારે ગિફ્ટ લાવવું હોય, એમાં હું પૂછશો ગિફ્ટમાં હું જોઈએ? રેવા દે. ઓય હા આ જોવો તો કેટલી મસ્ત હોટલ છે. બાજુવાળા ભાભી એમ કહેતા હતા કે આબુ ગયા ને ત્યારે હોટલમાં રોકાણા હતા. જો દે. અરે ના રે ના, આ તો અમે દીવ ગયા હતા ને ઈ હોટલ છે. શું કરશો? આ ખાઈને શાક બનાવું. એમ હા રીંગણા ભરીને બનાવીશો ને? હા ભરીને જ બનાવું. મરચું નાખ્યું? નાખ્યું ને. મીઠું? મીઠું નાખ્યું. સ્વાદ અનુસાર નાખ્યું ને? સ્વાદ અનુસાર જ નાખ્યું. એમ હળદર પાછી બરોબર નાખીશ ને?
તમારે આ બધું કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. હું એમ જ કહું છું, તારે મને કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. મેં આને શું કીધું? હાલો હવે હું આવી ગઈ. પેટ્રોલ પુરાવ્યું છે? બ્રેક ચેક કરાવી છે ને? હવા ચેક કરી? આ ગેર બેર પાસે હરખા પડે છે ને? ઓય, હા તમને ખબર છે આપણે લેડીઝ ને બનાવીને એ બહુ અઘરું છે. હા એ તો છે. પાસ કેમ તને એવું લાગ્યું? ક્યારેક ક્યારેક અમને જ ન ખબર હોય કે અમે કઈ વાતે રિહાણા છે એમ. ઓય, તમને ખબર છે મને આજ એક વાતની ખબર પડી. કઈ? મારી અને આ બાજુવાળા ભાભીની એક આદત સેમ છે. તને જેમાં પછી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભાવે છે? હા, વાંધો નહીં, કાલથી તારી આટી લેતો આવી. હારું વાંધો. દીદી કેટલી વાર છે? હાલ ને, તારે મોડું થાય છે બહુ. ત્યાં પછી બધા બોલે છે, જો તો કેટલો ટાઈમ થઈ ગયો. બસ આવી ગયા હાલો. હું હાલો, હું કરતી હતી અત્યાર સુધી? થાળી વાટકા લેતી હતી. થાળી મેટકાને તારે ત્યાં શું કરવા છે? વાસણ પ્રથા બંધ છે ને? વાસણ પ્રથા બંધ છે, તારે થાળી મેટકાને શું કરવા? જમવાનું તમે ખોબામાં લઈને જમશો. હેંડો. એ ઊભી રે, તું ભૂંડો લગાડી ત્યાં ન હોય, થાળી મેટકા ઊભી રે.